જો આપણે બનાવવાનું છે અત્યારે પુડલું, એટલે આમાં મેં ડુંગળી સુધારી લીધી છે, મરચું છે લીલું, ટામેટા છે અને આ લસણ છે. બધું છે ને આ મોટું મોટું કાપ્યું છે, ઝીણું કાપી શકાય. હવે છે તો જો આ ધાણા ભાજી થોડીક બાકી છે એ નાખી દઈ, પછી ચણાનો લોટ નાખી અને પુડલું બનાવવાનું છે. ઉત્તપમ કયો જે કયો તે ચણાના લોટનું બનાવવાનું છે. એટલે હવે જો પ્રોસેસ કરું છું. ભૂખ બહુ લાગી છે, ઝડપથી બની જાય. ભૂખ લાગે ને તરત જ, એટલે આ બધું જો તૈયાર કરી દીધું છે. હવે આમાં ચણાનો લોટ નાખી દઈશ. આ ચણાનો લોટ આવી રીતે રવાનું પણ થાય પલાળીને, આવડતું જોઈએ રવાનું તો બધાને, પણ આ ચણાનું છે ને બધા ઓછું બનાવતા હોય, પણ હું વધારે બનાવું છું. આટલું નાખી અને આને બરાબર મિક્સ કરી લઈ. પછી આમાં મીઠું ને ખાંડ ને બધું હવે નાખશું. ચાલો હવે આમાં મિક્સ થઈ ગયું છે. જો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, જેવું તમારે ખાવું એવું. લાલ મરચું એક નાખશું, કેમ કે લીલું થોડુંક નાખ્યું છે એટલે લાલ થોડુંક જ નાખવાનું. થોડીક છે ને ખાંડ નાખવાની, ખાંડ નાખીને એટલે સરસ ટેસ્ટ આવે. ગળ્યો, ખાટો, તીખું બધું. પાણી નાખીને પાતળું જ રાખવાનું છે, એટલે સરસ રીતે મિક્સ થઈ જાય બધું. જો તમે આને ક્રશ કરી નાખો ને તો ઢોસાની જેમ સરસ આમ લીસો પુડલું બને. પણ મેં એવું કંઈ નથી કર્યું, બધું ક્રશ કરતા વાર લાગે અને આ ફટાફટ થઈ જાય. રોટી ગરમ કરી દઈશું આપણે. આ લોખંડની છે ને એટલે તેલ નાખવું પડે, નહીંતર જરૂર ના પડે. અને ઢોસાની લોટીમ કરીને તો કંઈ તેલની કંઈ જરૂર ના પડે. તો ચાલો સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં ખીરું પાથરી દઈશું. રીતના સરસ કલરફુલ પુડલું પાથરી દીધું. થોડુંક જાડું રાખ્યું છે એટલે ઉખડવા વાંધો ન આવે. ધીમો ગેસ કરી નાખ્યો છે, એ થોડી વારમાં થઈ જાય. જો મસ્ત થવા માંડ્યું છે. હજી થોડુંક વચ્ચે ભીનું છે, સુકાય ને એટલે વચ્ચે સરસ આમ કરવા માંડ્યું. તેલ નાખીને એટલે આમાં વાંધો ન આવે. થઈ ગયું મસ્ત. હવે એક બાજુ પાકી જાય ને એટલે પૂરું. પછી હવે કંઈ એને પકાવવાની જરૂર ન હોય. બી બાજુ આ બાજુ તો પાકી ગયો છે, પેલી બાજુ પાકી જાય એટલે આપણું પુડલું તૈયાર. તો ચાલો આપણે ખાઈ લઈએ પુડલું.